أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. અઝીઝાને મુહતરમ, ઇમામે હુસૈન અલૈહિ સલામ જ્યારે આ મોટી કુરબાની ધર્મને બચાવવા માટે પેશ કરી તો ઇમામ અલૈહિ સલામના સામે આખી હુકુમત કે જે ઘણો સમય થયો અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના વિરુદ્ધ તેઓ ખોટી વાત ઉડાડતા હતા અને એ મેડિયા તેઓનો હાથમાં હતું એ જમાનાનો અને મિંબરો ઉપર જે ગારો દેવામાં આવતી હતી. અને જ્યારથી મુઆવિયા એ શામના દેશોના અંદરમાં ગુવર્નર તરીકે હતો અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઇન્તેકાલ પછી અમુક જ વર્ષ બાદ તે મુઆવિયા શામનો ગવર્નર થઈ ચૂક્યો હતો, ત્યારથી અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના વિરુદ્ધમાં વાતો ફેલાવતો હતો અને જે અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલતો હતી તેને શામ સુધી પહોંચવામાં રોકતો હતો. પણ કરબલાના અંદરમાં જ્યારે એ સર્વે માણસોએ જોયું આટલા મહાન કિરદાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના તો તેઓ અજબ થતા હતા. એ જ પ્રમાણે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ મહેરાબમાં શહીદ થયા ત્યારે શામીઓ કહેતા હતા કે અલી અલૈહિસ્સલામ આઝલ્લા ક્યારથી નમાઝ પઢતા થયા કે તે મસ્જિદમાં મહેરાબમાં શહીદ થાય. અને ઇમામ અલી અલૈહિસ્સલામના વિરુદ્ધ એ બની ઉમૈયાએ જે વાત ફેલાવી હતી પણ જ્યારે હકીકતો જાહેર થતી ત્યારે માણસોના દિલના અંદરમાં બની ઉમૈયા પ્રત્યે વધારે દુશ્મની ફેલાતી હતી અને અહલે બેત પ્રત્યે મોહબ્બતો વધતી ગઈ. કારણ કે ખોટી વાત ફેલાવી એ જરૂરી નથી કે જે વાત ફેલાવવામાં આવી રહી હોય તે નેક અને મુત્તકી અને પરહેઝગાર લોકોના બારામાં એ વાત સાચી હોય. જ્યારે એ સાબિત થાય છે કે તે વાત ખોટી હોય છે ત્યારે માણસોના દિલના અંદરમાં મઝલૂમ પ્રત્યે વધારે મોહબ્બત આવે છે અને ઝાલિમ પ્રત્યે માણસોના દિલના અંદરમાં વધારે દુશ્મની દાખલ થાય છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ ફરમાવતા હતા, અલા અન અકરમતના બિન નુબુવા, નુબુવત થકી કરામત આપી. યાની કે એ અહલે બેત અલૈહિસ્સલામનો ઘરાનો એવો હતો કે જેને માદનો રિસાલા કહેવામાં આવે છે, મહબતુલ વહી જેને કહેવામાં આવે છે, વહીને નાઝિલ થવું અને રિસાલતનો ચશ્મો. એ નુબુવત અહલે બેત અલૈહિસ્સલામના ઘરમાં હતી. આ બહુ જ મોટું કરમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી હતું કે જે માટે ઇમામ હુસૈન અલૈહિ સલામ ખુદાના વખાણ કરી રહ્યા છે. وعلمتنا القرآن, ay Allah તે અમોને કુરાન શરીફની તાલીમ આપી. وفقهتنا في الدين, અને અમોને તે યા અલ્લાહ ધર્મના અંદરમાં ફકીહ બનાવ્યો. અઝીઝાન મુહતરમ, ધર્મની સમજણ, કુરાન શરીફનું જ્ઞાન એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી એ નિઅમતો છે કે જે ઝાલિમો પાસે આ નિઅમતો ન હતી. વજઅલત લના અસ્માઅન વ અબસારા, ay અલ્લાહ તે અમારા માટે સાંભળવાની તાકાત અને જોવાની તાકાત અર્પણ કરી. અઝીઝાને મુહતરમ, આ સાંભળવાની તાકાત અને જોવાની તાકાત આમ ઇન્સાનો પાસે આંખ અને કાનથી મુરાદ નથી, એ તો સર્વે પાસે હોય. પણ જે સાંભળવાની તાકાત અને જોવાની તાકાત એક અનોખી તાકાત હતી કે જે બારામાં મોમિનીને કિરામને વિચાર કરવું પડશે. એ સાંભળવાની તાકાત એવી તાકાત કે જે હકને સાંભળી શકે, એ સાંભળવાની તાકાત એવી તાકાત કે જે હિદાયતને સાંભળી શકે, એ નુબુવતના કલામોને સાંભળી શકે, એ હક ચીજોને સાંભળી શકે, ભલે પછી તે હક પોતાના નફસથી વિરોધ કેમ ના હોય, તે હક તેઓના સગાવાલાઓના વિરોધમાં કેમ ના હોય. હકની વાત અગર જો કોઈ માણસ સાંભળી શકે તો આ બહુ જ મોટી ચીજ છે. ઘણી વખત માણસો હકના સામે કાન બંધ કરી નાખે છે કારણ કે તે હક તેના નફસ, તેનું એન્ટેરે, તેના સ્વાર્થ, તેના ફેમિલી વગેરેના વિરોધ હોઈ શકે. અને તે આંખ કે જે આમ આંખ નથી બલકે હિદાયતને જોઈ શકે એવી આંખ, એવી બસીરત માટે ઇમામ હુસૈન અલૈહિ સલામ શુક્રિયા અદા કરી રહ્યા હતા. અઝીઝાને મુહતરમ, ઘણી વખત હક જોવામાં આવે છે પણ તે હક કારણ કે આપણા દુશ્મનોના સાથે હોય છે એટલા માટે એ હકને આપણે
જોતા નથી, આંખ બંધ કરી નાખીએ છીએ, કારણ કે તે એ માણસો કે જે લોકોને દુશ્મની ઇખ્તિયાર કર્યા છે, કારણ કે હક તેઓ પાસે છે એટલા માટે હક જોવા માટે તૈયાર પણ નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુદાના વખાણ કરે છે કે આય અલ્લાહ, તું અમારા માટે જોવાની તાકાત, સાંભળવાની તાકાત, વ અફઈદા વલમ તજઅલના મિનલ મુશરિકીન. આય અલ્લાહ, તે અમોને મુશરિકોમાંથી શુમાર નથી કર્યા, અને તે અમારા માટે તે દિલ અર્પણ કર્યું કે જે દિલના અંદરમાં હક સમાયેલું છે, અને તે દિલ એ હક માટે જગ્યા પેદા કરે છે કે હક તે દિલના અંદરમાં રહી શકે, અને તે દિલના અંદરમાં હક અને બાતિલ કદી પણ ભેગું નથી થઈ શકતું. અથવા તો બાતિલ હોય અથવા તો હક હોય. જે લોકોના દિલના અંદરમાં હક હોય છે, હક માટે જગ્યા હોય છે, તે લોકો હકીકતમાં બહુ જ નસીબદાર હોય છે. بدمع ذروب بعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عين واشوف، أزور أخوتي يرد عين واشوف، أعاين واشوف. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلا. أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلا. بدم المصاب بحر التراب يا كربلاء، يا كربلاء. يا حامد معمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حامد معمر على كربلاء برمز الشهادة ورمز العلا. بمجد الحسين بنور المبين يا كربلاء. 28મી માહ મુહર્રમ આજની તારીખોમાં જનાબે હુઝૈફા ઇન્તેકાલ પામેલા છે. 28મી માહ મુહર્રમ આજની તારીખોમાં ઇમામે જવાદ અલૈહિસ્સલામને મદીનાથી બગદાદ તરફ લઈ જવામાં આવેલા હતા. 28મી માહ મુહર્રમ બની અબ્બાસની હુકુમતને ખતમ થવા બાદ કે જે 656 હિજરી સનમાં હતું, બની અબ્બાસના માણસોને જ્યારે આ હલાકુ કતલ કરતો હતો, એટલા માણસો કતલ થયા કે બગદાદની ગલીઓમાં એ બની અબ્બાસનું ખૂન તથા તેના સાથીદારોનું ખૂન એ રસ્તાઓમાં એટલું હતું કે ગોઠણ સુધી તે ખૂન આવી ગયું હતું. અને આ ઝાલિમ બની અબ્બાસના જુલ્મનો અંજામ આટલા વર્ષોના હુકુમત પછી તે લોકો પણ હલાક થયા હતા. والسلام عليكم ورحمة الله وبركاته.